જૂનાગઢના સક્કરબાગ ઝૂમાં સિંહની શારીરિક અને માનસિક તંદુરસ્તી જાળવી રાખવા માટે એક નવી અને અનોખી વ્યવસ્થા શરૂ કરાઈ છે। જે રીતે માણસ પોતાના શરીરને ફિટ રાખવા કસરત કરે છે, તે રીતે ઝૂના સિંહ પણ આળસુ ન બને અને સક્રિય રહે તે માટે ખાસ પ્રોગ્રામ ચાલી રહ્યો છે। એંગ્રેજમેન્ટ નામનો એક ખાસ કાર્યક્રમ શરૂ કરાયો છે। આ પ્રોગ્રામમાં ઝાડ સાથે રબરની દોરી, દડો કે પછી ખોરાક એવી રીતે રાખવામાં આવે છે કે સિંહ તેને પકડવા માટે મહેનત કરે અને તેની સાથે રમે છે। આ પ્રવૃત્તિ દ્વારા સિંહની શારીરિક અને માનસિક શક્તિમાં વધારો થાય છે, તેઓ પ્રવૃત્તિમય રહે છે। આ કાર્યક્રમથી સિંહમાં નોંધનીય સુધારો જોવા મળ્યો છે। પ્રોપર એન્વાયરમેન્ટ પૂરું પાડીએ અથવા એમના જે કુદરતી અવસ્થામાં જેવી ફેસિલિટીઝ હોય એવી સેમ ફેસિલિટી આપણે અહીંયા ડુપ્લિકેટ કરીએ ઝૂમાં। તો આ આખી ક્રિયાને એનરિચમેન્ટ કહેવામાં આવે છે। તો એનરિચમેન્ટ ઘણા બધા પ્રકારના હોય, એમાંનું પહેલું છે એ સબસ્ટ્રેટ એનરિચમેન્ટ છે, કે જેમાં એમનું જે એનિમલના જે એન્ક્લોઝર્સ હોય, એમના નાઇટ શેલ્ટર્સ હોય, એમાં જે જંગલ અવસ્થામાં જેવી રીતથી પ્લાન્ટ્સ હોય, નીચે કચ્ચા ફ્લોર હોય, સોઇલ હોય, નીચે ઘણા બધા પાંદડાઓ હોય, અલગ અલગ નાના નાના પ્લાન્ટ્સ હોય, ઘાસ હોય, તો આવા બધા પ્રકારના સબસ્ટ્રેટ છે એ આપણે એમના એન્ક્લોઝરમાં પ્રોવાઈડ કરીએ કે જેથી એનિમલ્સ એવું ફીલ કરે કે પોતે કુદરતી અવસ્થામાં જ છે।